દાહોદ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દાહોદ નગરપાલિકા ચોક ખાતે આવી પહોંચતા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને દાહોદ નગરના કાઉન્સિલર મિત્રો દ્વારા વાજતે ગાજતે પુષ્પવર્ષા તથા નમન કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તારીખ 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચાડી પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓને લાભ આપવાનો છે। સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવા માટે દાહોદ જિલ્લામાં વિકાસ યાત્રાના રથો ગામે ગામ ભ્રમણ કરી રહ્યા છે। આ રથના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી ઘર આંગણે જ લાભાન્વિત કરાઈ રહ્યા છે। દાહોદમાં સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પણ ઘર આંગણે જ મળી રહે તેવા હેતુસર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગેરંટી રૂપી રથ આવી પહોંચ્યો છે। આ તકે નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વિશેની જાણકારી આપી નગરજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે નગરજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભોથી વાકેફ કરાવતા જણાવ્યું હતું કે આપણા સમાજ અને ગામના લોકોને વિવિધ યોજનાઓના લાભ મળી રહે અને તથા નગરજનોનો વિકાસ થાય તે માટે અને તમામ નગરજનોને 2047 સુધીમાં ભારત દેશને વિકસિત ભારત બનાવવાના કાર્યમાં સહભાગી થાય એ હેતુથી આ રથયાત્રા આપણા ઘર આંગણે આવ્યો છે, જેનો સૌ કોઈએ લાભ લેવો જોઈએ। આ પ્રસંગે સર્વ ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી। ત્યારબાદ આ યોજનાના લાભાર્થીઓને ચેક આપવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા સૌ લોકોએ વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા હતા। દાહોદ નગરપાલિકા પક્ષના નેતા દીપેશ લાલ પુરવાલાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું। ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભંડંગ દ્વારા નગરપાલિકા સૌ કર્મચારીઓ જેણે આ કાર્યક્રમના અંદર ખૂબ જ મહેનત કરી તેઓનું કાઉન્સિલર મહિલા તથા પુરુષ મિત્રો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યશપાલસિંહ વાઘેલા, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી શ્રદ્ધાબેન, નગરપાલિકાના કાઉન્સિલર શ્રીઓ સહિત અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। જેની શેખ, TV 18 ન્યૂઝ, દાહોદ। નમસ્કાર। આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ત્રીજા કાર્યક્રમનું દાહોદ નગરપાલિકા ચોક ખાતે આજે આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે 9મો સેવા સેતુ કાર્યક્રમ એનું પણ સાથે આયોજન કરી દેવામાં આવ્યું છે। એટલે અમારી દૃષ્ટિમાં સોનામાં સુગંધ પડી। વંચિતો જેમને લાભ રહી ગયા છે એમને લાભ આપવા માટેનો મુખ્ય ઉદ્દેશ છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના દિવસે મોદી સાહેબે ચાલુ કરી હતી। 26મી જાન્યુઆરી દિવસે એનું લગભગ પૂર્ણાહુતિ છે। આ દરમિયાન સરકારશ્રીનો માત્ર એક જ ઉદ્દેશ છે કે જેઓને લાભ મળે છે ને જેમને લાભ લીધા છે, પણ જે વંચિતો જેમને ખરેખર આ લાભ બાકી રહી ગયા છે અને જે આ લાભ લેવાને પાત્ર છે, એવામાં સરકાર એમના ઘરે જાય, એમના ઘરેથી એમને લાવે અને આવા કેમ્પમાં તેમને વિશેષ કરીને સરકારી યોજના, તમામ યોજનાઓના, એ ચાહે કેન્દ્ર સરકારની હોય ચાહે ગુજરાત સરકારની હોય, તમામ યોજનાના એમને લાભ મળે। અને જેમ મોદી સાહેબે કહ્યું છે કે છેલ્લા 14થી 23 સુધીમાં આપણે લગભગ 13 કરોડથી વધુ લોકોને ભારત વર્ષમાં ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે। આવનાર વર્ષોમાં આવી જ એક બીજી મોટી સંખ્યાને ગરીબી વર્ગમાંથી બહાર લાવી અને તેમને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવે અને લગભગ એવા વર્ષોના 2047માં જ્યારે આપણે વિકસિત ભારત તરીકે, વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત થઈએ ત્યારે ભારત વર્ષમાંથી ગરીબી નાબૂદ થાય અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ આ ધ્યાનમાં રાખીને આરતી કરવામાં છે। ભારત માતા કી જય, વંદે માતરમ।